સીએમના આગમનને લઈ પોલીસનું ટ્રાફિક સંચાલન હિંમતનગરના મોતીપુરામાં નેશનલ હાઈવે પર ટ્રાફિક જામ સર્જાયો। અડધો કલાક ટ્રાફિકમાં વાહન ચાલકો ફસાયા। પરીક્ષા નિયામકે ચૂંટણીનું બહાનું કાઢ્યું। સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં 44,000 વિદ્યાર્થી એક મહિનો વહેલી પરીક્ષા આપશે। તળાવ ચકડેમ નર્મદા જળથી ભરાશે। સુરેન્દ્રનગર જિલ્લામાં સિંચાઈ સુવિધાથી વંચિત 3 તાલુકાના 38 ગામોને નર્મદાનું પાણી આપવા ₹348 કરોડની યોજનાને મંજૂરી। ગરમીનો પારો 35 ડિગ્રીને પાર કરી ગયો। ઉત્તર પશ્ચિમના પવન શરૂ થતા આગામી 5 દિવસમાં ગરમીમાં વધારાની શક્યતા। ચૂંટણી પહેલા બોર્ડનું પરિણામ દરેક જિલ્લાની ઉત્તરવહી અદલાબદલી કરી દેવાશે। 75,000 શિક્ષકો આશરે 75 લાખ પેપર ચેક કરશે।